તો આ સમાચાર અત્યારે વલસાડથી સામે આવી રહ્યા છે। વલસાડની અંદર ઉમરગામમાં એક મકાનમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે। તો આગને લઈને સમાચાર અત્યારે વલસાડથી સામે આવી રહ્યા છે, જેમાં પડગામના મહ્યાવંશી ફળિયામાં એક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ત્યારે આગમાં 2 ઘરની સામગ્રી બળી અને ખાખ થઈ ચૂકી છે। ભારે નુકસાન થયું છે। 2 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું કારણ જોવા મળી રહ્યું છે। તો આ સમાચાર વલસાડથી મળી રહ્યા છે। વલસાડના ઉમરગામમાં મકાનમાં આગ લાગી હતી। પડગામના મહ્યાવંશી ફળિયામાં મકાનમાં આગ લાગી હતી અને આ આગની ઝપેટમાં 2 ઘર આવ્યા હતા। તેની સાથે જ આ બંને ઘરના જે સામગ્રી હતી, સામાન હતું, તે બળી અને ખાખ થયું છે। જો કે ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાની સાથે તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 2 જેટલા ફાયર ફાઇટરો દ્વારા આજે આગ લાગી હતી મકાનોમાં તેને બુઝાવવામાં, તેને કાબુ મેળવવામાં સફળતા મેળવી છે। ત્યારે શોર્ટ સર્કિટથી આ આગ લાગી હોય, આ સમગ્ર ઘટનાનું નિર્માણ થયું હોય તેવું તારણ પણ પ્રાથમિક સામે આવી રહ્યું છે। ઉમરગામના એક મકાનમાં આગ લાગ્યા હોવાની માહિતી મળી રહી છે, જેની અંદર 2 મકાનમાં આગ લાગી હતી। અચાનક જ બંને મકાનોમાં આગ ભભૂકી ઉઠી હતી અને મકાનની અંદર રહેલી સામગ્રી અને સામાન બળી અને ખાખ થયો છે। ભારે નુકસાન થવા પામ્યું છે મકાન માલિકોને। જો કે આ ઘટનાની જાણ ફાયર વિભાગને પણ કરવામાં આવી હતી। તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 2 જેટલા ફાયર ફાઇટરો દ્વારા આ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો।